जुड़ता रहेगा। थैंक यू दोस्तों। સમાચારમાં આગળ વાત કરીએ તો નીટ પેપર લીક વિરુદ્ધ આંદોલન કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી સીજેપી અને સરકાર વચ્ચે શનિવારે બપોરે એટલે કે આજે 3:30 વાગ્યે ત્રીજી બેઠક યોજાશે। આમાં સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર પોતાનું વલણ સ્પષ્ટ કરશે। સીજેપીએ કહ્યું છે કે આ માર્ગ પર કોઈ સમાધાન થશે નહીં। શુક્રવારે બીજી બેઠક યોજાઈ હતી। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે સીજેપીએ 3 માંગણીઓને પરીક્ષા સુધારણા માટે 5 સૂચનો આપ્યા છે, જેના પર ચર્ચા ચાલુ છે। સીજેપીએ દાવો કર્યો કે સરકારે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયા વળતર અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા કેસ પાછા ખેંચવા પર સૈદ્ધાંતિક સંમતિ આપી છે, જો કે સરકારે આ દાવાની પુષ્ટિ કરી નથી। सूत्रों अनुसार धर्मेंद्र प्रधान राजीनामું આપશે નહીં અને સરકાર કામ દ્વારા જવાબ આપશે। પ્રદર્શન વચ્ચે દિલ્હી સરકારે વીકેન્ડ સુધી દારૂની તમામ દુકાનો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે। ગુરુવારે પણ દુકાનો નિર્ધારિત સમય પહેલા બંધ કરી દેવામાં આવી હતી। સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં